હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે નિધિ ધડુક વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. આપણી અત્યારે શરૂઆત થઈ ગઈ છે મોર્નિંગથી. હવે આપણે જવાનું છે જોબે. થોડીક વારમાં નાસ્તો કરીને, નાસ્તામાં જે ખાલી ચા બનાવવાની છે એ કોણ બનાવે છે હું તમને બતાવી દઉં. પહેલા આ છે દક્ષિત, અને દક્ષિત બનાવે છે ચા. બરાબર, બધા જોઈ લો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં છો? ફ્રેન્ડ્સ, આપણે હવે જોબે જવા માટે નીકળી ગયા છીએ. તમને બહારનું વાતાવરણ કેવું છે તે બધું બતાવું. આ છે બધું અમારું બહારનું વાતાવરણ. આજે બહુ જ ઠંડો પવન છે અને રાતે બહુ જ જોરદાર વરસાદ હતો. તમે જોઈ શકો છો. અહીંયા અમારું ગાડીઓનું બધાનું પાર્કિંગ છે. હવે હું તમને જોબેથી છૂટીને મળીશ. હું જોબેથી છૂટી ગઈ. જોબેથી છૂટીને મેં મારી બસ પકડી. 5:30 મારી બસ હોય છે. તેમાંથી હવે હું ઉતરીને ઘર, મારે 5 મિનિટનું વોકિંગ છે, ત્યાં લગીને હું વોકિંગ કરીને જાઉં છું. અને હવે ઘરે જઈને હું તમને મળું કે આપણે સાંજે શું ડિનરમાં બનાવવાનું છે. ફ્રેશ થઈને હું ઘરે પહોંચી ગઈ છું. ફ્રેશ થઈને હવે મેં વિચાર્યું છે કે હું દાબેલી બનાવું. દાબેલીમાં પહેલાં હું બટેકા બાફવા મૂકી દઉં, મસાલો કરું, અને પછી હું શું બનાવવાની છું તે જોવા માટે તમારે આ વિડીયોને આગળ જોવો. હેલો ફ્રેન્ડ્સ, મેં હવે દાબેલી બનાવી નાખી છે. હું તમને બતાવું. તેનો મસાલો કરી નાખ્યો છે. આ છે મારી દાબેલી અને આ છે અમારી ચટણી. અમારે આપણે ત્યાં જેવા દાબેલીના પાઉં મળે ને તેવા અહીંયા ન મળે. અહીંયા બર્ગરના પાઉં મળે. હવે હું શું બનાવવાની છું તે તમને આગળ હું બતાવું. હવે હું બનાવવાની છું ફ્રેન્ડ્સ મેંગો ડિલાઇટ. એમાં આપણે શું શું જોશે હું તમને પહેલાં બતાવી દઉં. આપણે લીધો છે રસનો ડબ્બો. અહીંયા કેમ કે આપણે કેરી ફ્રીઝરમાં ના મૂકી હોય પાકેલી, એટલે આપણે એ લેવો પડે. આ છે રસનો ડબ્બો. પછી આપણે લઈશું ફ્રેશ ક્રીમ, અને આપણે લઈશું દૂધ, અને મેં લીધું છે જોડે વેનીલા આઈસ્ક્રીમ. આ છે મારું આઈસ્ક્રીમ. બરાબર, હવે આપણે એને કેવી રીતના બનાવીએ છીએ તે હું તમને બતાવી દઉં. આ આપણું મોટું તપેલું છે. આટલું મોટું આપણે તપેલું જોશે. પછી હું તમને બીજું બધું બતાવીશ. હવે જો હું પહેલાં આમાં રસનો ડબ્બો હું તોડીને હું પહેલાં રસ એમાં ઠલવી દઈશ. આ આપણો પહેલો ડબ્બો છે. ડબ્બો નાખીશું. બીજો ડબ્બો નાખીને આપણે તો ઇન્ડિયામાં કેરીના કટકા પણ હોય છે, તો આપણે આમાં કેરીના કટકા પણ નાખી શકીએ. મારી પાસે નથી એટલે હું નથી નાખવાની. હું ખાલી કેરીના 2 રસના ડબ્બા જ નાખવાની છું, કેમ કે દક્ષિતને કાલે હાઉસે પણ લઈ જવાનું હોય અને મારે ઘરે પણ પીવાનું હોય. હવે હું એમાં નાખી દઈશ પહેલાં ફ્રેશ ડબલ ક્રીમ મિલ્ક નાખીશ. ડબલ ક્રીમ કહો તો પણ ચાલે, મિલ્ક જેવું જ આવે, પણ અહીંયા ફ્રેશ ડબલ ક્રીમ કહેવામાં આવે છે. અને હું આખું જ નાખી દઈશ. તમે જોઈ શકો છો. આખું નાખી દીધું મેં. હવે હું એને પહેલાં હલાવી લઈશ બરાબર. આપણે બરાબર હલાવી લેવાનું છે, એટલે ખાટું ખાટું મસ્તનું ઘાટું ઘાટું થઈ જશે. તમે જોઈ શકો છો કેવું ઘાટું થાય નહીં. હવે થોડીક વાર પછી હું આમાં નાખીશ. હરખું મિક્સ પહેલાં કરી લેવાનું. અને પછી તમારે વધારે કરવાનું હોય તો તમારે છે ને એમાં દૂધ પણ નાખી દેવાનું. 1 કેન, અમારે 1 કેન એટલે 2 લીટર હોય. 2 લીટર દૂધ નાખીશ આમાં. 2 લીટર દૂધ નાખીને એને પછી બરાબર મિક્સ કરી દેવાનું. મિક્સ કરીને પછી એમાં આપણે આઈસ્ક્રીમ નાખી દઈશું. એ આઈસ્ક્રીમ છે આપણી પાસે વેનીલા. આપણે જે લેવો એ લઈ શકીએ. હું સ્ટ્રોબેરી વેનીલા મેં લીધો છે. ચાલો, મેં હવે આઈસ્ક્રીમ કાઢી લીધું છે. આખું હું આઈસ્ક્રીમ નાખી દઈશ. આઈસ્ક્રીમ જ છે ને, ઉપરનો મેં ભાગ કાઢી નાખ્યો છે. હવે આખું આઈસ્ક્રીમ હું નાખી દઈશ અને ઓગળે ને ત્યાં લગીને આપણે એને છે ને હલાવવું પડશે, કેમ કે તો જે ઘાટું ઘાટું થશે, નકર નહીં થાય ઘાટું. હવે હું ઓગળે પછી હું તમને ફ્રેન્ડ્સ, હવે મારું આઈસ્ક્રીમ ઓગળવા માંડ્યું છે અને જોઈ લો તમે, આટલો ઘાટો મારો મેંગો ડિલાઇટ થયું છે. બરાબર, હવે આપણે કાલે મળીશું મેંગો ડિલાઇટ સાથે. અમે જમી લીધું છે ફ્રેન્ડ્સ. હવે આ વિડીયોનો આપણે એન્ડ કરીએ. કાલે મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં લગીનમાં તમે લોકો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તમને વિડીયો કેવા લાગે છે તે મને પહેલાં કહેજો. ચાલો, આપણે મળીએ કાલે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.